વિપક્ષી પાર્ટીની જો આપણે વાત કરીએ તો માત્ર ને માત્ર પ્રેસ કોન્ફરન્સ અને આવેદન પત્ર સિવાય 5 વર્ષમાં વડોદરામાં કોઈ કામ, કોઈ લોકસેવા અથવા કોઈ પણ બાબતમાં લોકોની વચ્ચે જવામાં બીજી કોઈ પાર્ટીને જરા પણ રસ છે નહીં. જ્યારે વાત થાય કે ઓહો આટલા વર્ષોથી એક જ કોર્પોરેટર, આટલા વર્ષોથી એક જ કોર્પોરેટર, તો આટલા વર્ષોથી એ કોર્પોરેટરને જે વિસ્તારમાંથી મત મળે છે એ વિસ્તારનો વિકાસ કેમ નથી થતો? કે અમુક છૂટક અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારી જે આ વિસ્તારના જે કોર્પોરેટરો છે, ખાસ કરીને વિપક્ષી પાર્ટીના એક કોર્પોરેટર, એમને સહયોગ આપે છે અને કૃત્રિમ સમસ્યા વોર્ડની અંદર ઊભી કરવામાં આવે છે. નવા પ્રકારનું પોલિટિક્સ શરૂ થાય વોર્ડ નંબર 16 માં. કયું પોલિટિક્સ? તો કે પાણી પોલિટિક્સ. ઓલરેડી અધિકારી સાથે સેટિંગ કર્યું હોય, એમને ફોન કરે, ભાઈ કેમ પાણી નથી આવતું, પાણી મારે જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. અધિકારી અચાનક જ પેલા જીનમાંથી ચિરાગ નીકળે એની જેમ પ્રગટ થાય, પાણી શરૂ કરે. આ અમુક નાના અધિકારીઓ સાથે આવા રૂપિયાથી સેટિંગ કરીને કૃત્રિમ પ્રશ્નો ઉભા કરી અને ભારતીય જનતા પાર્ટીની શાસનનું તમે નામ ખરાબ કરો છો. એ વિપક્ષી કોંગ્રેસી પાર્ટીના ઉમેદવારો જ્યારે મત માંગવા આવે ત્યારે એકવાર પૂછજો કે કરો ફોન તમારા મલ્લિકાર્જુન ખડગેને, પૂછો એને ગુજરાતના મતદારોને કેમ અભણ કર્યા, ગુજરાતના મતદારોને કેમ મૂર્ખ કર્યા. અને આ પ્રકારે ગુજરાતના મતદારોને અભણ ને મૂર્ખ એ તો ખાલી કે છે, અમુક લોકો તો સમજે પણ છે અને આવા પ્રકારના કૃત્રિમ સમસ્યા ઊભી કરીને મત પણ માંગી લે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. મનપાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે. સાંસદ હેમાંગ જોશીનું સભામાં મોટું નિવેદન જોવા મળ્યું. બંગાળનું ઉદાહરણ આપી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા, તો સાથે જ હેમાંગ જોશીએ વિપક્ષની સાથે સાથે જે અધિકારીઓ છે તેમને પણ આડે હાથ લીધા છે. ચૂંટણી આવે ત્યારે ખબર પડે કે વડોદરામાં બીજી પણ કેટલી બધી પાર્ટીઓ છે તેવી વાત હેમાંગ જોશીએ ભરી સભામાં કરી. અન્ય પાર્ટીએ 5 વર્ષમાં વડોદરાને શું આપ્યું તે પણ વાત એક અહીંયા હેમાંગ જોશીએ કરી છે. જ્યારે છૂટક અધિકારીઓ છે એને કોણ સહયોગ આપે છે, આ સવાલ એ અધિકારી રાજ પર તેમણે કર્યો છે. વોર્ડ નંબર 16માં પાણી બંધ કરી અને અધિકારી ગાયબ થઈ જાય છે, આ પ્રકારનો દાવો તેમણે કર્યો. જ્યારે એક વ્યક્તિ આવે અને ફોન કરે એટલે અધિકારી તરત જ ત્યાં એ જીનવાદી પ્રગટ થાય એમ પ્રગટ થઈ જાય. કામ બોલે એમ કરી અને સેટિંગ બોલે છે તેવી વાત કરતા હેમાંગ જોશી અહીંયા જોવા મળ્યા છે. ત્યારે આવા કૃત્ય કરશો તો અધિકારીઓને પણ હિસાબ આપવો પડશે અને એમનો પણ હિસાબ થશે, તે પ્રકારની વાત વડોદરાના સાંસદ હેમાંગ જોશી કરતા જોવા મળ્યા હતા. જેવી ચૂંટણીનો માહોલ આવે એટલે વડોદરાની અંદર આપણને ખબર પણ પડે કે ભાજપ સિવાય બીજી કોઈ પાર્ટીઓ છે. બાકી વિપક્ષી પાર્ટીની જો આપણે વાત કરીએ તો માત્ર ને માત્ર પ્રેસ કોન્ફરન્સ અને આવેદન પત્ર સિવાય 5 વર્ષમાં વડોદરામાં કોઈ કામ, કોઈ લોકસેવા અથવા કોઈ પણ બાબતમાં લોકોની વચ્ચે જવામાં બીજી કોઈ પાર્ટીને જરા પણ રસ છે નહીં. આ વિસ્તારની અંદર જે વિપક્ષી પાર્ટી છે એમના ઉમેદવાર આમ તો ખૂબ વડીલ છે અને વડીલોને આદર આપવો એ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાના સંસ્કાર છે. એટલે હું એમના વિરુદ્ધ કોઈ વ્યક્તિગત ટિપ્પણીઓમાં નથી જવા માંગતો. એ મારા સંસ્કાર નથી, એ અમારી પાર્ટીના સંસ્કાર નથી. પરંતુ આ વિસ્તારમાં જ્યારે વાત થાય કે ઓહો આટલા વર્ષોથી એક જ કોર્પોરેટર, આટલા વર્ષોથી એક જ કોર્પોરેટર,
તો આટલા વર્ષોથી એ કોર્પોરેટરને જે વિસ્તારમાંથી મત મળે છે એ વિસ્તારનો વિકાસ કેમ નથી થતો? આજે મારે આપને એ વાત કેવી છે. મિત્રો, હું બંગાળમાં હમણાં ચૂંટણીલક્ષી કામગીરીમાં છેલ્લા 1 મહિના સુધી હતો. ત્યાંના રિમોટ એરિયાની અંદર મેં ઘણી વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે ટીએમસી દ્વારા જે તે વિસ્તારને, જે તે ગામડાઓને જાણી જોઈને ગરીબ રાખવામાં આવે. ત્યાં રોડ, રસ્તા, પાયાની સુવિધાઓ જાણી જોઈને ના આપવામાં આવે, કારણ કે એમને ડર થાય કે જો અહીંયા રોડ રસ્તા થશે તો એ શહેરની બાજુ આવશે, એ સમજદાર થશે અને એમને એવું થશે કે આ ટીએમસી કરતા બીજી ઘણી સારી પાર્ટીઓ હોય છે, આપણે તો એમને મત આપવા જોઈએ. આ પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવે છે. અને ચૂંટણી પછી એક વાત પણ મારે કહેવી છે આ મંચ ઉપરથી કે અમુક છૂટક અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારી જે આ વિસ્તારના જે કોર્પોરેટરો છે, ખાસ કરીને વિપક્ષી પાર્ટીના એક કોર્પોરેટર, એમને સહયોગ આપે છે અને કૃત્રિમ સમસ્યા વોર્ડની અંદર ઊભી કરવામાં આવે છે. નવા પ્રકારનું પોલિટિક્સ શરૂ થાય વોર્ડ નંબર 16માં. કયું પોલિટિક્સ? તો કે પાણી પોલિટિક્સ. અચાનક જ અધિકારી ગાયબ થઈ જાય પાણી બંધ કરીને, અને પછી પાણી મળે નહીં. કોર્પોરેટરો, બીજેપીના કોર્પોરેટરો, બધા લોકો એને શોધે, કઈ ગયા. જ્યાં સુધી એક વ્યક્તિ આવે ને વિસ્તારમાં, જેને ઓલરેડી અધિકારી સાથે સેટિંગ કર્યું હોય, એમને ફોન કરે, ભાઈ કેમ પાણી નથી આવતું, પાણી મારે જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. અધિકારી અચાનક જ પેલા જીનમાંથી ચિરાગ નીકળે એની જેમ પ્રગટ થાય, પાણી શરૂ કરે અને પછી વિસ્તારના ભોળા લોકોને ભરમાવવામાં આવે. ઓહો, જુઓ, એક જ ચાલે, આમનું કામ બોલે નહીં, સેટિંગ બોલે. આ અમુક નાના અધિકારીઓ સાથે આવા રૂપિયાથી સેટિંગ કરીને કૃત્રિમ પ્રશ્નો ઉભા કરી અને ભારતીય જનતા પાર્ટીની શાસનનું તમે નામ ખરાબ કરો છો. હું આ મંચ ઉપરથી અધિકારીઓને પણ કહેવાનો છું કે આવા પ્રકારનું કૃત્ય કરશો તો એક સાથે તમારો પણ હિસાબ થવાનો છે. લોકોને હેરાનગતિ કરવાનું બંધ કરો અને ચૂંટણી માટે થઈને લોકોને હેરાન કરીને ખાલી પ્રોપોગેન્ડા ચલાવવા માટે થઈને તમે ખાલી તમારા અધિકારી આલમનું નામ નથી ખરાબ કરતા, ભારતીય જનતા પાર્ટીના શાસનનું નામ ખરાબ કરો છો. આ વાત કાન ખોલીને આજે બધા સાંભળી લે. અને વડોદરાની વિકાસ પ્રેમી જનતા નાના મોટા પ્રશ્નોના કારણે ઘણીવાર એમને બિચારાને મન દુઃખ થઈ ગયા હોય અને એમને તો ખબર ના હોય કે આ વિપક્ષી કોર્પોરેટરે નાના અધિકારી સાથે સેટિંગ કર્યું છે આવું બધું, કે પાણીના વાલ બંધ કરી જાય ને આવે એટલે પ્રગટ થઈ જાય અને એમને એવું થાય કે ઓહો, આમણે જ અમારું કામ કર્યું છે. પરંતુ હવે વડોદરાની આ જનતા, વોર્ડ નંબર 16 ની જનતા આ પ્રકારના કોઈ ભ્રમમાં આવવાની નથી. તમે વડીલ છો, તમારા માટે આદર છે, પરંતુ લોકોને તમે ભરમાવી અને આ પ્રકારે આભાસી ચિત્ર ઊભું કરી અને માત્ર તમારા મત મેળવવા માટે આ પ્રકારના ખેલ કરો છો. તમને અહીંયા પણ જો મત મળી પણ જશે ને, ઉપર તમને ભગવાન માફ નહીં કરે. ભગવાન માફ નહીં કરે. ભગવાન કેમ માફ નહીં કરે? કારણ કે આવા પાણીના વાલ બંધ કરીને તમે મત તો મેળવી લો છો, પરંતુ વિસ્તારની જનતાને ફરી એકવાર 5 વર્ષ સુધી બ્રેક લગાવી એમનો વિકાસ કઈ રીતે અટકી જાય અને કઈ રીતે 5 વર્ષ પછી ફરી એ જ વિકાસ અટકી ગયો એનો નારો લગાવીને ફરી કઈ રીતે અમે સત્તામાં આવી જાય. હવે બસ કરો. હવે તો જનતાની હાય લાગશે તમને. જે લોકો બીમાર પડે છે એ લોકોની હાય લાગશે. એટલે આજે મારે અંતે એટલું જ કહેવું છે, યુવાનો અહીંયા છે અને યુવાનો જાગૃત હોય છે. જ્યારે તમારે ત્યાં એ વિપક્ષી કોંગ્રેસી પાર્ટીના ઉમેદવારો જ્યારે મત માંગવા આવે ત્યારે એકવાર પૂછજો કે કરો ફોન તમારા મલ્લિકાર્જુન ખડગેને, પૂછો એને ગુજરાતના મતદારોને કેમ અભણ કર્યા, ગુજરાતના મતદારોને કેમ મૂર્ખ કર્યા. અને આ પ્રકારે ગુજરાતના મતદારોને અભણ ને મૂર્ખ એ તો ખાલી કે છે, અમુક લોકો તો સમજે પણ છે અને આવા પ્રકારના કૃત્રિમ સમસ્યા ઊભી કરીને મત પણ માંગી લે છે. હવે તમે વિચાર કરો કે આવા આભાસી ચિત્ર ઊભા થાય અને આપણે એમને મત આપી દઈએ તો મલ્લિકાર્જુન ખડગે જે કે છે એ સાચું પડે કે ના પડે? એકવાર જોરથી જવાબ આપો. સાચું પડે કે ના પડે? પડે કે ના પડે?
તો આવા લોકોને મત આપવા જોઈએ આપણે? આવા ખોટા પ્રકારના સમસ્યા ઊભી કરી અને છેલ્લા 30 વર્ષથી આપણા વિસ્તારનો વિકાસ જેમને અટકાવી દીધો એમને ફરી લાવવા જોઈએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.